ગેસની અછત અહીંયા જ નથી. મિડલ ઇસ્ટમાં વધતા મહાસંગ્રામના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા હાલકડોલક છે. પેટ્રોલિયમ પેદાશો અને ગેસની અછત વચ્ચે ભારતમાં પણ એલપીજી સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઊભા રહેતા જોવા મળે છે. પરંતુ આ સંકટ વચ્ચે ગુજરાતના કેટલાક ગામો આત્મનિર્ભર બની એક નવી દિશા બતાવી રહ્યા છે. કયા ગામ છે, શું છે સ્થિતિ, શા માટે ચર્ચા થઈ રહી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યના અનેક શહેરોમાં ગેસ માટે રાહ જોતા લોકો, ઘણા પરિવારોમાં રસોડા બંધ થવાની સ્થિતિ. પરંતુ આ જ સમયમાં એક અલગ જ તસવીર સામે આવી રહી છે. ગુજરાતના દાહોદ અને વલસાડ જિલ્લાના ગામોમાં ગેસની કોઈ અછત નથી. ન લાઈનો, ન રાહ, ન ચિંતા. પહેલા યુદ્ધના કારણે પહેલા ગેસના બાટલા નથી મળતા છે. આખી ગુજરાતમાં લોકો પરેશાન થાય છે, એટલે અમને કોઈ પરેશાની નથી. અમારે અહીંયા ગાયો છે 80 જેવી, એના લીધે પહેલો ગોબર પ્લાન્ટ રાખેલો છે, ગોબર ગેસનું પ્લાન્ટ. એમાં અમે 80 જેવી ગાયો છે અમારી, એમાં પાછો છાણ છે ગોબર પ્લાન્ટમાં નાખી દેતા છે ચેમ્બરમાં 6-7 લારી. એમાંથી પછી પેલો મશીન મૂકેલો છે, એમાંથી અંદર નાખી દે જોડ બનાવી. પાછો તેની મદદથી અમે પાઇપની મદદથી અમારા ઘરમાં આવે ગેસ, એનાથી અમને રોજીને 10 લોકોનું ખાવાનું બને. પાછો ઘી બીજું અમારે બનાવવાનું રહે એ બધું તેલામાંથી બને, ગોબર ગેસમાંથી. અમને કોઈ ગેસની પ્રોબ્લેમ નથી. આ પરિવારો ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા પોતે જ ગેસ ઉત્પન્ન કરે છે. ઢોરના છાણ અને ઓર્ગેનિક કચરાથી બનતો બાયોગેસ જે રોજિંદી રસોઈ માટે પૂરતો છે. અમારે ઉમરસાડીમાં અમારે ફાર્મ છે, 1 એકર જેટલી જમીન છે. તો તેમાં 80 ગાય છે. તો એમનું અમે જે છાણ નીકળે, ગોબર નીકળે, એમનો ગોબર ગેસનો પ્લાન્ટ નાખેલો છે. તો એ બધું છાણ મિક્સરમાં થઈને અંદર પાઇપલાઇન માટે અંદર ગોબર ગેસમાં અંદર જાય છે, પ્લાન્ટ કૂવામાં જાય. એમાંથી પાઇપલાઇન વાતે ગેસ આવે, ગોબર ગેસ આવે, ઘરમાં રસોડામાં આવે. એનાથી અમે 10 જણા એ લોકો અમે યુઝ કરીએ. પછી રોજનું ઘી બનાવીએ, દૂધનું ઘી બનાવીએ, એમાં યુઝ થાય. રસોઈ બનાવીએ અમે. પછી એટલે મને આ ગેસનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે ગોબર ગેસનો એમાં યુઝ કરીએ અમે. એક સમય હતો જ્યારે આ જ પરિવારો લાકડા સળગાવી ચૂલા પર રસોઈ કરતા, પરંતુ હવે સરકારી સહાય અને માર્ગદર્શનથી તેઓ બન્યા છે આત્મનિર્ભર. ગોબર ગેસ પ્લાન્ટથી અત્યારે જે ખેડૂતો પોતાનો ગોબર જે છાણ નીકળતું હોય છે પશુઓનું, એ સીધું ડાયરેક્ટ યા તો ખેતરમાં નાખે છે યા ઉકેડામાં નાખે છે. એનો કોઈ વિશેષ મહત્વ રહેતું નથી. પણ ગોબર ગેસમાં આનો ઉપયોગ કરવાથી છાણનું છાણ આપણને મળે છે, ગેસ બી મળે છે, અને એની અંદર જે ઘાસચારાના બિયારણ હોય સડીને બળી જતા હોય છે, જેથી ખેતરની અંદર નિંદામણ પણ ઓછું થાય છે. વલસાડ જિલ્લાના ઉમરસાડી ગામમાં ગૌશાળામાં સ્થાપિત ગોબર ગેસ પ્લાન્ટ. અહીં ગેસ સાથે સાથે ખાતર પણ તૈયાર થાય છે, જે ખેતી માટે ઉપયોગી બને છે. લગાવ્યો બાયોગેસ પ્લાન્ટ, અને એનાથી અમને બહુ સરસ અને રોટલા બી બને છે અને શાક બી બને છે, અને એનો સુગંધી અને સ્વાદ બી સારો છે. બીજો ફાયદો એ થાય છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતરમાં બી ઉપયોગ થાય છે અને શાકભાજીમાં બી ઉપયોગ થાય છે. અને એનાથી ચાણ બી આપણે બહાર કાઢીને સૂકવી દઈએ તો એનો ચાણનો બી ઉપયોગ થઈ શકે છે. જ્યાં એક તરફ વિશ્વ ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યાં ગુજરાતના આ ગામો આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. કેમ કે અહીં ગેસ માટે નથી કોઈ તંગી, કારણ કે ગેસ હવે તેઓ પોતે જ બનાવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.